અમદાવાદના ખાડિયાના પ્રાચીન શિવાલયો પર જળ અર્પિત કરવા જળાભિષેક યાત્રાનું આયોજન કરાયું। ખાડિયા વિસ્તારમાં 12 પ્રાચીન શિવાલયો આવેલા છે, જેમાં શિવભક્તો જળ અર્પિત કરશે। આ યાત્રામાં રામ દરબાર વેશભૂષામાં બાળકો સાથે કળશ લઈ 101 મહિલા જોડાઈ। દાળની પોળમાં આવેલા માણકેશ્વર મહાદેવના મંદિરથી યાત્રાની શરૂઆત થઈ। મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા। જળાભિષેક યાત્રામાં શિવજીનો અનોખો ભક્ત 6 વર્ષનો વ્યોમ ભાવસાર આકર્ષણનું કેન્દ્ર બન્યો અને આટલી નાની ઉંમરે તેમને શિવ તાંડવ, રુદ્રાષ્ટકમ, મહામૃત્યુંજય જાપ, દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત, શિવ સ્તુતિ, હિંગળાષ્ટક સિવાય અનેક શ્લોક કંઠસ્થ કર્યા છે। श्री शरीर पुरन मौली कल्लोली नीचा गंगा रसत बाले बालेन्दु कंठे भुजंग चलत कुंडलम रोसु नेत्र विशाल प्रसन्नाननं नीलकंठं दयाल मृगाधीश चर्मामरं मालं प्रियं शंकरं सर्वनाथ भजामि प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेश अखंडं अजं भानुकोटि प्रकाश रयशूल निर्मूल शूलपाणि भजेऽहं भवानी पतिम्बा सम्यक् कलातीत कल्याण कल्पान्तिकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद सन्दो अमोह बहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी दयावतु मन पादारविन्दं भजन्ति हलोके करे नराण न तावत् सुखं शान्ति सन्ता न सम्प्रसीद प्रभो सर्वभूत निवास न जानामि योगं जपं न पूजा न तोऽहं सदा सर्वदा सम्भुतोऽप्य जरा जन्म दुःख तथा तप्यमान प्रभो पाहि आपन्नमामि सशम्भो श्रुत्राष्टकं स्तोत्रम् इदं प्रोक्तं विप्राणहर्तोऽसि ये पठन्ति न भक्त्याति संसम्भा प्रसीदति तस्य गोस्वामिर्हृतास्कृतं श्रुत्राष्टकं स्तोत्रं जयत्वे सनातन धर्म की जय। अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, हमारा भारत हिंदू राष्ट्र हो। मेरे साथ फिर से बोलिए, हमारा भारत हिंदू राष्ट्र हो। ભગવાનની કૃપાથી યાદ કરવું પડે છે। કઈ વસ્તુઓ આવડે છે? શ્રી રુદ્રાષ્ટકમ, શ્રી તાંડવ, હનુમાન ચાલીસા, હિંગળાષ્ટક। અચ્છા, કેટલા વર્ષથી તું આ બોલે છે? 3 એટલે તું 3 વર્ષનો હતો કે આટલું કંઠસ્થ કર્યું છે? બધું જ યાદ રહેશે? પ્રતિવર્ષ આ યાત્રા અમે યોજીએ છીએ। ખાડિયાના જે પ્રાચીન શિવાલયો છે જેનું ખૂબ જ મહાત્મ્ય છે, એવા અમે 15 થી 20 શિવાલયોનું ભગવાનને જળાભિષેક કરીએ છીએ શ્રાવણ મહિનામાં દર વર્ષે। અને આ બધા મહાદેવો જે છે એકથી એક એની એક ખૂબ માન્યતા છે। મહાદેવ જે છે આ બધા અમારા શિવાલયો એ પ્રાચીન છે। એક શિવાલય તો એવું છે કે ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા ત્યારે સાબરમતીના તટે એની સ્થાપના કરી હતી। એવા અનેક શિવાલય છે। ખાડિયામાં એક શિવાલય એવું છે કે જેની પૂર્ણ પ્રદક્ષિણા થાય છે। એટલે આ જે અમારો વારસો છે એ વારસાને ઉજાગર કરવા માટે સમગ્ર શહેરને ખબર પડે કે ખાડિયા એક તીર્થધામ છે અને આ તીર્થધામને પ્રદર્શિત કરવા, એનો વૈભવ વધે, એના માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ।